મે મહિનાની શરૂઆત થતાં જ સવારમાં જ એક સમાચાર મળ્યા કે પાડોશી દેશ પાકિસ્તાને આઈએસઆઈના પ્રમુખ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે હવે પાકિસ્તાનની કમાન સોંપી છે. પાકિસ્તાને રાતોરાત જેને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમ્યા છે અસીમ મલિક કોણ છે અને તેની સામે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા ભારતના 80 વર્ષના જવાન જેમને ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે એ અજીત ડોભાલ કોણ છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પાકિસ્તાને રાતોરાત પોતાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બદલી કરી છે. આઈએસઆઈના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવવામાં આવ્યા છે. પહલગામ હુમલા બાદ ભારતની જવાબી કાર્યવાહીના ડરના કારણે પાકિસ્તાને રાતોરાત પોતાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર એટલે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બદલી કરી છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના વડા લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અસીમ મલિકને દેશના નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા છે. પાકિસ્તાનના પગલાથી એવું કહી શકાય કે તેને ભારતના તરફથી હુમલાનો કોઈ ડર લાગી રહ્યો છે. કારણ કે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ગઈકાલે એટલે કે 30 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં નવા સભ્યો ઉમેર્યા છે અને આલોક જોશીને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. એટલે પાકિસ્તાન સરકારે મલિકની નિમણૂક એવા સમયે કરી છે જ્યારે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાન તરફથી આ સમાચાર આવ્યા બાદ એક પ્રશ્ન દરેકના મનમાં ઉઠી રહ્યો છે કે આઈએસઆઈ ચીફ અસીમ મલિક છે કોણ? તો આપને જણાવી દઉં કે અસીમ મલિકને સપ્ટેમ્બર 2024માં આઈએસઆઈ એટલે કે ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સના વડા બનાવવામાં આવ્યા હતા. આ પાકિસ્તાની એક ગુપ્ત એજન્સી છે જે માહિતી એકત્રિત કરવાનું અને તેનું વિશ્લેષણ કરવાનું, ગુપ્ત અભિયાનો ચલાવવાનું અને સૈન્ય અને અન્ય અધિકારીઓ જે છે, અન્ય સરકારી એજન્સીઓ છે, એમને ગુપ્ત સહાયતા આપવાનું કામ કરે છે. અને હવે આ આઈએસઆઈના વડાને NSA નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. અસીમ મલિક પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટરમાં એડજ્યુટન્ટ જનરલ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તે પાકિસ્તાનમાં જાસૂસોના નેતા છે અને ભારતના કટ્ટર દુશ્મન માનવામાં આવે છે કારણ કે આઈએસઆઈના નેતૃત્વ હેઠળ તે ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને એમાં પણ ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓને પ્રોત્સાહન આપવામાં સામેલ રહી ચૂક્યા છે. એવું પણ માનવામાં આવે છે કે હાલમાં ભારતમાં જે પણ આતંકી હુમલા થયા છે તેની પાછળ અસીમ મલિકનો જ હાથ છે. પહલગામ જેવા આતંકી હુમલામાં આઈએસઆઈની ભૂમિકા તેની જ રણનીતિનો એક ભાગ માનવામાં આવે છે. તેણે બલુચિસ્તાન અને વઝીરિસ્તાનમાં મુખ્ય લશ્કરી કાર્યવાહીનું નેતૃત્વ કર્યું છે. એટલા માટે પાકિસ્તાને ફરી એકવાર તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરંતુ ભારતની 140 કરોડની જનતા જેના પર વિશ્વાસ રાખે છે એ ભારતના 80 વર્ષના જવાન, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલથી પાકિસ્તાન સહિત આતંકવાદ ફેલાવતા કેટલાય દેશ થરથર ધ્રુજે છે. તો પાકિસ્તાનના નવનિયુક્ત NSA નો પરિચય મેળવ્યા બાદ આપણા દેશમાં લગભગ 10 વર્ષથી પણ વધુ સમયથી NSA તરીકે ફરજ બજાવતા ભારતના જેમ્સ બોન્ડ તરીકે ઓળખાતા અજીત ડોભાલનો પરિચય મેળવીએ. અજીત ડોભાલને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. ડોભાલનું આખું જીવન એક્શન, રોમાંચ અને સાહસની વાર્તાઓથી ભરેલું છે. તેમના વ્યક્તિત્વ સાથે બહાદુરીની વાર્તાઓ જોડાયેલી છે. ઓપરેશન બ્લેક થંડર દરમિયાન જાસૂસીથી લઈને પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇક સુધી તેમની ઘણી બહાદુરીની વાર્તાઓ છે જે તેમને જોખમ ખેડનારા વ્યક્તિ તરીકે સાબિત કરે છે. અજીત ડોભાલના જીવનની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ કોઈ સુપર એક્શન ફિલ્મથી ઓછી નથી. આજે અજીત ડોભાલનું નામ જાણે રાષ્ટ્ર સેવાનું પર્યાય બની ગયું છે. તેઓ ઘણા રાષ્ટ્રીય સંરક્ષણ મિશનમાં એમના અતુલ્ય યોગદાન માટે જાણીતા છે અને છેલ્લા 4 દાયકાઓથી અનેક પદો પર દેશની સેવા કરનાર અજીત ડોભાલનું નામ સાંભળીને ભારતના દુશ્મનો કાંપી ઉઠે છે. અને આ વાતની સાબિતી આપતા એમના જીવનની અમુક ઘટનાઓ વિશે આજે વાત કરવી છે. તેમની એક જીવન કથા જેમાં તેમણે પાકિસ્તાનમાં 7 વર્ષ ગુજાર્યા એ પણ એક સ્પાય થ્રિલર જેવી છે. આ વાર્તાના મુખ્ય પાત્ર અજીત ડોભાલ વિશે સાંભળીને આજે પણ પાકિસ્તાન કંપી ઉઠે છે. આ વાત 1972ની છે. ડોભાલ પાકિસ્તાનમાં રો માટે કામ કરતા હતા. જાસૂસનું જીવન કેવું હોય એ આપણે ઘણી જાસૂસી ફિલ્મોમાં જોયું છે અને અજીત ડોભાલે પાકિસ્તાનમાં એ જ જાસૂસોની વાસ્તવિક ભૂમિકા ભજવી હતી. તેમણે ફિલ્ડ ઓફિસર તરીકેની કારકિર્દીને ગંભીરતાથી લીધી. 7 વર્ષ સુધી પાકિસ્તાનમાં અંડરકવર એજન્ટ તરીકે તેમણે કામ કર્યું. એ પાકિસ્તાની મુસ્લિમ બનીને ત્યાં રહ્યા અને ઉર્દુ ભાષામાં પણ નિપુણતા મેળવી.
એ પાકિસ્તાની ઇતિહાસ, સંસ્કૃતિ અને રાજકારણમાં પણ નિષ્ણાંત છે. આ જ કારણ છે કે તે પાકિસ્તાનના તમામ રહસ્યોથી વાકેફ છે અને પાકિસ્તાન તેના નામથી ડરે છે. જોકે એ સમયે તેમના બોસ રહી ચૂકેલા અને આઈબી અને રોના પૂર્વ પ્રમુખ એસ દુલતના કહેવા અનુસાર ડોભાલ ત્યાં ભારતીય ઉચ્ચાયોગમાં કાયદેસર પોસ્ટિંગ પર હતા, અંડરકવર એજન્ટ તરીકે નહીં. પરંતુ એ સિવાય ઓપરેશન બ્લેક થંડરને લઈને પણ તેઓ ખૂબ જાણીતા છે, કારણ કે તેમાં એમનું યોગદાન વિશેષ મહત્વ ધરાવે છે. આ વાત 1988ની છે. સુવર્ણ મંદિર પાસે જ્યાં એક સમયે જર્નેલ સિંહ ભિંડરાનવાલાનો પડ્યો બોલ ઝીલાતો હતો, ત્યાં અમૃતસરના લોકોને ખાલિસ્તાની અલગતાવાદીઓ એક રિક્ષાવાળાને ખૂબ જ તન્મયતાથી રિક્ષા ચલાવતો જોયો. રિક્ષાવાળો આ વિસ્તારમાં નવો જણાતો હતો. આમ તો એ પણ કોઈ સામાન્ય રિક્ષાવાળો જ દેખાતો હતો, પણ તોય ખાલિસ્તાનીઓને તેના પર કોઈ શંકા જવા લાગી. સ્વર્ણ મંદિરની પવિત્ર દિવાલોની આસપાસના ગુપ્તચર પેંતરા અને તેના જવાબી પેંતરા વચ્ચે એક રિક્ષાવાળાને ખાલિસ્તાનીઓએ વિશ્વાસ અપાવવા 10 દિવસ લાગી ગયા કે આઈએસઆઈએ એને તેમની મદદ કરવા માટે મોકલ્યો છે. ઓપરેશન બ્લેક થંડરના 2 દિવસ પહેલા એ રિક્ષાવાળો સુવર્ણ મંદિરની અંદર ઘૂસ્યો, અલગતાવાદીઓની અસલી પોઝિશન અને તેમની સંખ્યા અંગે મહત્વપૂર્ણ ગુપ્ત જાણકારી લઈને બહાર આવ્યો. અને રિક્ષાવાળો બીજો કોઈ નહીં પરંતુ ભારત સરકારના વર્તમાન સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ હતા. આ ઓપરેશનમાં ભારે જોખમ હતું, પણ આપણા સુરક્ષા જવાનોને ખાલિસ્તાનીઓની યોજનાનો ઢાંચો અજીત ડોભાલે જ ઉપલબ્ધ કરાવ્યો. નકશા, હથિયારો અને છુપાયેલા લડાકુઓની સટીક જાણકારી ડોભાલ જ બહાર લાવી શક્યા. એ સિવાય અજીત ડોભાલના જીવનનો એક અન્ય કિસ્સો જે છે કંદહાર હાઈજેક. અજીત ડોભાલે પાકિસ્તાનમાં રહીને જીવનનું જોખમ ઉઠાવ્યું હતું. એ આતંકવાદીઓના કૃત્યોથી સારી રીતે વાકેફ હતા. આ જ કારણ છે કે તેમણે હાઈજેકિંગનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વર્ષ હતું 1999. હરકતુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ ઇન્ડિયન એરલાઇન્સના વિમાનને હાઈજેક કર્યું હતું. ઇન્ડિયન એરલાઇન્સનું વિમાન કાઠમાંડુ, નેપાળથી નવી દિલ્હી તરફ જઈ રહ્યું હતું અને વિમાનમાં ભારત સહિત અન્ય ઘણા દેશોના લગભગ 176 મુસાફરો સવાર હતા અને તેમની સાથે 15 ક્રૂ મેમ્બર્સ પણ હતા. હાઈજેકિંગના કારણે દરેકની જિંદગી દાવ પર લાગી ગઈ હતી અને જાણે આખા દેશના શ્વાસ ત્યાં અટકી ગયા હતા. માસ્ક પહેરેલા આતંકવાદીઓએ પ્લેનને હાઈજેક કર્યું અને તેને અફઘાનિસ્તાનના કંદહારમાં લેન્ડ કરવા માટે દબાણ કર્યું. આખી દુનિયાની નજર ક્ષણે ક્ષણે આ ઘટનાની અપડેટ્સ પર હતી. આતંકવાદીઓએ તેમના 100 સાથી આતંકવાદીઓને મુક્ત કરવાની માંગ કરી. ભારત સરકારે વાટાઘાટોકારોની એક ટીમ બનાવી અને અજીત ડોભાલ પણ આ ટીમનો એક ભાગ હતા, જેઓ એ સમયે ગૃહ મંત્રાલયના અધિકારી તરીકે કાર્ય કરતા હતા. તેમણે આ કટોકટીમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. તેમણે અપહરણકર્તાઓને ભારતમાં કેદ કરાયેલા 100માંથી 3 આતંકવાદીઓના બદલામાં મુસાફરોને મુક્ત કરાવવા માટે સમજાવ્યા. ડોભાલ આટલા બાહોશ અને સમર્પિત હોવાનું એક કારણ છે તેમનો ઉછેર. 20 જાન્યુઆરી 1945ના રોજ ઉત્તરાખંડના પૌડી ગઢવાલમાં જન્મેલા અજીત ડોભાલના પિતા મેજર જીએન ડોભાલ ભારતીય સેનામાં અધિકારી હતા. ડોભાલે પોતાનું પ્રારંભિક શિક્ષણ રાજસ્થાનની અજમેર મિલિટરી સ્કૂલમાંથી કર્યું હતું અને પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમએની ડિગ્રી મેળવી. તેઓ કેરળમાંથી 1968માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા અને 4 વર્ષ પછી 1972માં ઇન્ટેલિજન્સ બ્યુરોમાં જોડાયા. વર્ષ 2005માં આઈબીના ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા અને એક દાયકાથી વધુ સમયથી આઈબીની ઓપરેશન્સ વિંગનું નેતૃત્વ કર્યું. તેઓ તેમની કારકિર્દી દરમિયાન અનેક રાષ્ટ્રીય સંરક્ષણ મિશનમાં પણ સામેલ હતા અને હવે લગભગ એક દાયકાથી પણ વધુ સમયથી ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. એનએસએ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમણે 546 આઈએસઆઈ એનએસએ તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમણે લગભગ 546 આઈએસઆઈએસ એજન્ટો દ્વારા મોસુલ પર કબજો દરમિયાન ઇરાકમાં ફસાયેલી ભારતીય નર્સોને પરત ફરવામાં મદદ કરી હતી. અને સૌથી વધુ મહત્વપૂર્ણ 2016ની બાલાકોટ સર્જિકલ સ્ટ્રાઇક, એમાં પણ તેમની વિશેષ ભૂમિકા હતી. આ સર્જિકલ સ્ટ્રાઇકને પણ ડોભાલની નીતિનો જ એક ભાગ માનવામાં આવે છે. આ ઉપરાંત પણ તેમણે રાષ્ટ્રહિત અને ખાસ કરીને રાષ્ટ્રની સુરક્ષા માટે ઘણું યોગદાન આપેલું છે અને હવે કદાચ ફરી એક વખત તેમની સિદ્ધિઓના મુગટમાં એક નવી કલગી ઉમેરાઈ શકે છે. પાકિસ્તાને ભલે આઈએસઆઈના વડા અને પાકિસ્તાનની સુરક્ષાની કમાન સોંપી હોય, પરંતુ આપણી પાસે આપણા જેમ્સ બોન્ડ અજીત ડોભાલ છે જ. સરહદ પર તણાવની આ પરિસ્થિતિમાં હવે આગળ શું થાય છે એ તો સમય આવે જ ખબર પડશે, પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું
અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.